તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી, ખોટા 7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાટ્યો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ તારી કમાઈન સટકાવી નાખું પછી તું કર હારું. લે ભગવાનને છોકરાની કમાઈન સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. એ સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું બોલે ભાષણ કરતો હતો મેમરી ઉડી ગઈ. અબજા મામા આજા આયા આયા જીજી પોપ પોપ ઓલાને કાને ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો કે અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વેશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ જે હામ મળે એ ભાઈ ચીજી ચીજી કમેન સટકી ગઈ. ભગવાન કે કરી ભાષણ લે. ફેક્ટરીમાં દાદા આગ લાગી. ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી લાગી એટલે લાગવા વાળી લાગી. કોઈ કેમિકલની કેવી કંઈક ફેક્ટરી છે. ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો. ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન નીકળી શક્યો. ટોટલી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો. એનો માલિક સારો માણસ હતો. એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો. સીધો મીડિયા સામે કે ભાઈ આવી ઘટના બની ગઈ છે કારણ કે અમારી ક્ષતિ છે. પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા. એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ, પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. આવી જાહેરાત કરી દીધી. જે કર્મચારી હતા એની પતંગિયું ઘેરે બેઠી ટીવી તો જોત્યું જ હોય. તો એક બેન જોતા હતા ટીવીમાં. બટા અહીંયા આવ્યું તો એને દીકરાને બોલાવે. આ ફેક્ટરીમાં આગ લાગી તાર પપ્પા જાતા હતા એ ફેક્ટરી છે? હા મમ્મી ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, અમે થોડું કોઈના હાથની વાત. પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય. લે માડી કેવો લે ઈશ્વરની ગતિ હોય એમ થાય આમાં. તો જેથી હાથેમની કે આઠેમ નથી થવાની, શેઠે નથી થવાની. જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય. ઈશ્વર દુઃખ નાખે ને બાપા આપણે સહન કરી લેવાનું હોય. લાય દીકરા તાર બાપાનો ફોટો લાય. છોકરે ફોટો આપ્યો. એ વળી ફોટો તે જૂનો હતો એમણે અમને માખીઓ બેસીને કાળા ટપકા કરી નાખેલા. તે બેને ત્યાં ફોટો હાથમાં લઈને મને આવી નહોતી ખબર મારે આને લૂસવા પડશે. એ તમારા આત્માને સદગતિ કરજો. તમારી વાય અમે સારું કરશું. માયાભાઈનો પ્રોગ્રામ રાખશું. તમારા આત્માને સદગતિ કરજો. દીકરા કઠણ થાજે બેટા, કઠણ થાજે દીકરા. હવે એક બાજુ 51 લાખનો હરખને દબાવી રાખવો છે, એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે. એની વચ્ચે બિચારી હાલી જાય અને એમાં આજે આમ ધીરે જેમ આમ ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગરના આહું જેવું, ત્યાં એને દરવાજે ટકોરા થયા. જા દરવાજો ટકોરા થયા. બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો છોડતો હતો. એની પત્નીને બાપુ શું થયું ખબર કે આ કદાચ પદ્મન મળવા આવ્યો હોય છે. સમજાય એની વાત કે આ બધા ગુજરી ગયા હતા, ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને આમ પગમાં જોયું. એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય પણ આના હવળા હતા. કે આના પગ તો હવળા છે. બેના અડવા મળ્યા એટલે પતિએ કીધું શું છે તમારે ફેક્ટરીમાં આગ નથી લાગી ને? ટીવીમાં તો આવતું હતું કોઈ નથી બચ્યું. બોલો કે કોઈ નથી બચ્યું. બેન ને પાછો બીક લાગી કે તો તમે કેમ તમે કહો છો કોઈ નથી બચ્યું? તો તમે તાકે હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બેન ખીજાણા કેદું નહીં કહું માવા બેન કરો પણ વ્યસન માંથી બહાર નથી આવવું. હું કામ માવો 51 લાખનો થયો સાહેબ. અને પ્રેમ ન કહેવાય સાહેબ. પ્રેમની કથા એટલે ભાગવત કથા. ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે પ્રેમ શું કહેવાય, મા સાથે પ્રેમ કેમ કરાય, મિત્રો સાથે પ્રેમ કેમ કરાય, દુશ્મન કેવો હોય તો કેમ જીવાય. આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણે જીવતા શીખવાડી દે. અને એટલે દાદાએ આજે વાત કરી એની ઉપર જ જવું છે કે ભરોસો રખાય છે જેની ઉપર વિશ્વાસ હોય. એટલે કાક બાપુને એક કવિતા છે મને બહુ ગમે છે કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ. પતિ પત્ની જીવાત બેને સામસામો વિશ્વાસ ભરોસો હોવો જોઈએ. કેમ નહોતા ફોન ઉપાડતા,
બાબુ આ શ્રાવણ મહિનો આખો મૌન હોઉં ને એટલે મને આમ કારક પછી સારા વિચાર આવે. એટલે હું વિચારતો હતો કે આપણા 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને 3 દેવીઓ આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અચ્છા, 3 દેવમાં બ્રહ્માજી, તો બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. તો એના ઘરે કોણ છે? કે બ્રહ્માણી સરસ્વતી. જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય ને એનો જ પતિ કંઈક નવું સર્જન કરીએ. નગર આવતા હવે ઠીબલા ઉડાડતા, કેમ ફોન હતા, હવે ક્યાં ગયા હતા, મોઢામાં શું ગંધાય છે? ના, એ સર્જન ન થઈ શકે. જ્યાં સરસ્વતી, જુઓ તમે, આપણી પરંપરા તો જુઓ સાહેબ. બ્રહ્મા છે તો જ્યાં સરસ્વતી, બ્રહ્મા શું કરે? સર્જન કરે. પ્રજાપતિ, કુંભારને બ્રહ્માનો વંશ કીધો તો ત્યાં સરસ્વતી. બીજા આપણા ભગવાન વિષ્ણુ શું કરે? બધાનું ભરણ પોષણ કરે છે, બધાનું પાલન કરે છે. તો ઘરે કોણ છે? મહાલક્ષ્મી. જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી ને ભગવતી, એ જ બીજાનું પોષણ કરી શકે. બાકી કપડા ધોતા ભૂલથી જો નોટ ખીચામાં રહી ગઈ હોય, એ સોરી લેતા હોય, એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ. જો આપણી પરંપરા જો બાપ, કે ત્યાં માં લક્ષ્મી આપ્યા. તે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાસિની ત્યાર સર્વા સંતમયાગરી સંતાપ શાકસિંહ. ભગવાન શિવ રુદ્ર છે તો એની ઘરે ભવાની બેઠી છે. તારે તો એ ચંડી બની શકે, મહાકાલી બની શકે, ચામુંડા બની શકે. મહાદેવને કહે કે તમે શુંભ નિશુંભને મહિષાસુરને વરદાન તમે આપ્યું છે, લાવો ત્રિશુલ મારી પાસે. પણ મારા બાળકો રડે એ મારથી જોઈ ન શકાય. દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું, ત્યારે ભવાની બની શકે. તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ, એનો પતિ રુદ્ર બની શકે, એ મહાદેવ બની શકે છે. અને મને વિચાર દાદા એ આવે, અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું. આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને, એ 3 રૂપ ધારણ કરી શકે. જેના ઘરમાં આવી ભગવતી, ધારે તો એ રૂડું બોલી પણ શકે, સરસ્વતી પણ બની શકે, લક્ષ્મી પણ બની શકે. ચિંતા કરતા નહીં, મારું ઘરેણું વેચી નાખીશ, પણ આંગણે અવસર આવ્યો એ મોડો ન કરતા, એ લક્ષ્મી બની શકે. અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા વ્યાજ આવે, કોઈ લાવો મારા હાથમાં ધોકો. હકીકત છે સાહેબ. સવારમાં આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં પૂજાળી હોય છે. રસોઈ કરતી જાય, સ્નાન કરી અને પૂજા પાઠ કરતી જાય, રસોઈ કરતી જાય, છોકરાને હેલો નાખતી જાય. સવારના પોરમાં હાથે કામ કરતી હોય. પીરસવા આવે ત્યારે અન્નપૂર્ણા છે. એક ભાઈ, આપણે તો હું તમારી ભેગો છું, આપણે ખરેખર ઘરે આવા વિચારો આવે છે ને તમને આમેલી બ્રેકિંગ આપે ને પાછળથી, એ ઘરના એમ કહે છે કે ના ના તમે બહુ સારો વિચાર કર્યો. બાકી જો ઘરના એમ કહી દે કે હરિદ્વાર ગયો ઘરે, એની કરતા હાલો કુલુ ને મનાલી જઈ આવીએ, એટલે એ ભડું દીને બધું હેઠું પડ્યું. ના, સવારમાં વહેલા જાગીને ઘરમાં પવિત્ર વાતાવરણ આપણી માવું રાખે છે. એક ભાઈ હુતા હતા, બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું. દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા, આમ ઊભા થાવ, મારે રસોઈ કરવી હવે. એટલે જે રસોઈ કરું ઘડીક છોકરાને હેલો નાખે તો ઊભા થાવ, મારે રસોઈ કરવી. તો ઓલો પીડ્યો શું કે હું ક્યાં સુલા ઉપર હૂતો? બોલો, એને જાગવું જ નથી. અને શું કર્યો સાહેબ? એક છોકરાને સાહેબે ઉભા કરે, ઉભો થા, તાજમહેલ ક્યાં આવ્યું? તો ઓલો કે ઉભો થાય દેખા હે સાહેબ, કે બેસી જા સાનો મનો. આ ગુરુ હામાં બળિયા લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? એટલે છોકરે કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. એક ભાઈ મને પૂછ્યું, મને કે મારે ભાઈ જ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય? ને અત્યારે વિજ્ઞાનનો યુગ છે, અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7 દિવસ બેસી જાય છે? આ ટેકનોલોજીનો સમય છે. એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો? તાકા કથાઓની બધું જ્ઞાન છે, અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. મેં તારું બાપી બધું આમાંથી નીકળ્યું છે. એટલે મેં ટૂંકો દાખલો દીધો. જ્ઞાન એટલે જાણકારી. દાખલા તરીકે મને જાણકારી છે કે H2O
હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય, એનું મને જ્ઞાન છે, પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં આનું નામ વિજ્ઞાન છે. આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે. તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય, અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાં, આપણું કયું છે ઈસરોમાં, બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો, અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરી લઈને દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલું લેક્ચર આપે ને શું કે મોટિવેશન લેક્ચર બન્યો, અને એવા લેક્ચર આપે. અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે આ બધું છોડો. માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા, તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી, અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી એટલે મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય, અને એકા બીજી પરિવારમાં બોલે એ બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી, ખોટા 7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાટ્યો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ, તારી કમાઈન સટકાવી નાખું પછી તું કર હારું. લે ભગવાનને ચોકાની કમાઈન સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. એ સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. અબજા મામા આજા આયા આયા જીજી પોપ પોપ. ઓલાને કાને ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વિશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ જે હામો મળે એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી ગઈ. ભગવાન કે કરી ભાષણ લે. ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે ઉભો રે, નીચે ઉભો જવું ચીજી ઘૂમ ઉભો તો છે, નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં જતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે. ભગવાને રિવેસ લીધો. ત્યાં તો ઘૂમ 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 ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન ક્યાં આવ્યો? શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધા કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે. શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા જ વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું? આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વી જતી. પછી હોસ્પિટલમાં હું થાય તો આપણે કહીએ દાદા ઓળખો? હોય નથી ઉજ્જો. પણ જવો દાદા આ કોણ આવ્યું? નથી આમાં હોય નથી ઉજ્જે. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય? આવું બને એમાં કાંઈ ખોટું નથી. એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈક ઉભો રહે, નેચી ઉભો જવો. તારું નામ નેચી ખબર? તાર દીકરા કેટલા છે? નેચી ખબર કીધું ને. તાર દીકરાનું નામ નેચી ખબર? તાર પપ્પાનું નામ નેચી ખબર? તાર મમ્મીનું નામ નેચી ખબર? તાર મોટા બાપાનું નામ નેચી ખબર? તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય.
મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. ડોક્ટર પાસે આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું અને ડોક્ટરનું બેયનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય. એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને જઈને કીધું ડોક્ટર સાહેબ, એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બીજું કાંઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલાં જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલાં, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે, નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લઈ પણ સમજાતું નથી મને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સૂઈ ગયેલો ને, એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. બોલો કે પણ શું છે? તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે એમણા મુખ આવી કાંઈ નહીં. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા, અમે ખરેખર ગયા. આ બધા જે ખરેખર જતા એને ખબર હોય, આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય, તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદાને. એટલે એ વળી ઓલાય પોરથી ચાલુ કરો, આમ તો કાંઈ નહીં દાદા, હાથે ખીચડી ખાધે, દાદીમાં એને વાતો કરી, અમને સમજાણું નહીં પણ દાદીમાને બે વાર એને ટકોર તો કરી લીધી, રામે રામ. એટલે આપણને એમ થાય કે આ તો હિમાલયમાં જ રહેતો હોય છે, ત્રિકાલ જ્ઞાની દીકરો. એટલે આપણે આખો દી સાંભળ્યા કરવાનું, એટલે પૂછવું તો પડે. પણ વચ્ચે કહી દઉં, મરણ પાછળ 12 દી પૂરા બેસજો જ, અને 12 દિવસ આવી વાતો ધરાઈને કરજો. આ નરું કહું, આવું મને યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એટલે આવી વાતો કરાય નહીં, તમને હાસી નહીં લાગે પણ હાસી જ છે. દાખલા તરીકે તમને સપનું આવે, તમે સુતાવો ઘરે, પણ માની લો કોઈ ડરનું સપનું આવ્યું, પગ લપચી ગયો, પડાઈ ગયો, વાહે કૂતર્યું થયું, વાહે હડકાયું થયું, અને ઓચિતા જાગી જાવ તો તમને શ્વાસ શાનો સડેલો હોય, તમને પરસેવો કેમ મળ્યો હોય? તમે તો સુતા હતા. પણ ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કાંઈક ને કાંઈક ચાલુ થાય છે. ટૂંકી વાત લઉં, ધ્યાનથી ન સાંભળતો. જેવું તમે પાછા આવીએ છીએ, જાગી જઈએ છીએ, ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. પણ માની લો કે આ શરીર જ બંધ થઈ ગયું, તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહે છે. પછી આપણી નનામી નીકળે, આપણે તો બંધ થઈ ગયા છે, હૃદય બંધ થઈ ગયું છે, શ્વાસ બંધ થઈ ગયા, બુદ્ધિ બધું પૂરું થઈ ગયું. શરીરનું તો 2 તત્વ 5 હતા, એમાં 2 તત્વ વિદાય લઈ લીધી, ધરતી ને અગ્નિ. એટલે એ આપણી નનામી નીકળે ને એ જોતા જ હોય, આપણું સપનું લાગે. અને એટલે 12 દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે 12મું કરતા હોઈએ છીએ. ત્યાં સુધી સતત એની વાત એ આપણી વચ્ચે બેઠો જોતા હોય ને, તેમ થાય કે આ તો મારી જ વાત કરે, આ તો મારી જ વાત કરે. અને હકીકત છે કે જો હું આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી, હું આને અડું છું કેમ મારી સામું જોતા નથી, એનું કેમ? તો ખરેખર 12 દિવસે એને સાચું લાગી જાય, ત્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથે એનું તર્પણ કરી નાખીએ. અને એટલે 12મા દિવસે પછી વિદાય લઈ લે કે ના ના, ખરેખર સપનું નથી, મારે હવે વિદાય લેવી જોવે. આ નરું સત્ય છે. અને એમાં કોક પછી રહી જાય તો 3 વર્ષે એને હરાદમાં ભેળવી દઈ. હરાદ પક્ષ ચાલે છે ને, એટલે હવે 3 વર્ષ ત્યાં સડા કર્યા, હવે તો નીકળો ખીર ખાઈને. એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ, જમવા આવજો. મેં શેનું જમણવાર છે? મને કે દાદાને હરાદમાં ભેળવીએ. મેં કીધું જીવતા કુટુંબ ભેગો નહોતો ભેળવીએ, હવે હરાદમાં હેનો પડે? ભાઈના ટૂંકમાં દાદા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા. મેં ભાઈ યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો. અરે મેં કીધું હોય કઈ, યોગથી તો આયુષ વધે છે. મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો, અમારો દાદો તો અમને ન ખબર હોય, અમારા દાદા યોગ કરતા ગુજરી ગયા. હું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ભગત સવારમાં 5:30 થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેસી જાય.
જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેસી જાય, જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે. તે વળી આ પમદી જ ગુજરી ગયા. પમદી સવારમાં 4 વાગે નખમાય રોગ નહીં, યોગા કરતા. અને એમાં બન્યું એવું કે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાએ પદ્માસન લગાવ્યું. હવે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં, પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આંખી બંધ થઈ ગઈ. ઊંડો શ્વાસ લેવાઈ ગયો, મને કે લાઈટ વહી ગઈ. અને એટલા બધા આજ્ઞા કીધી. રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને, લાઈટ આવી તા દાદો બી ગયો. અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ છીએ, સાહેબ જેટલો સમય મળે તો આવામાં સમય આપજો.